ચોથાની દેવી તારી હારે છો ઠાકરજીના થડાની દેવી બાપ જીવલાની દેવી તારી હારે છો એકલો મેકી જો હારનો હથવારો કરી જાવ ને તો મને સત્યા બાબુડેની દેવીને મને ખાદ્ય ખોટું શબ્દ પડે ને શબ્દ તો સાણી ઘણે કાળજા કોરાઈ જાય બાપ પાવો એમ નામ નથી સાતો જીણા ભવા કસોટી તો ભલામણા હાસાની થાય ખોટાની કસોટીઓ નથી થતી હજી તો દુનિયા એમ કે છે વિયોજા તારું કાઈ નથી પણ મર્યા પછી એના મૂળ મોજારા કરે પણ મિત્રો જીવતા હોય ને તાલંગીર કોઈ કદર નથી કરતા આ પાવો રસામાં એ કહેતો તો આગળ કે જંતીભાઈ મારી માથે કેટલી કસોટી પાડી ને મારી દેવી મારો નૃત્ય જાણે છે પણ મિત્રો બધા ભેગા થયા છે બધા માંડવાની માલપા આવ્યા હોય મથારો આપણે વાર્તા કરશું જીવા દાદાની પાવાની દેવીની વાર્તાઓ કરશું મિત્રો જગતમાં કીધું છે કે નથી મફતમાં મળતું જેનું મૂળ ચૂકવવું પડતું સંતે સંત પડી અને ભુવાને ભુવા પડી મફતમાં નથી મળતી અયોધ્યાની ગાદીનો રાજા હરિશ્ચંદ્ર હતો ને તો રોખીના ગણે વેસાવવું પડ્યું તો મિત્રો સતની હાટું વેસાવવું પડે મારા બાપ પણ નામ તો એના જ્યાં છે મારા બાપ મારા જીડિયા આ જગતની માલપા સુનારે અક્ષરે તારું નામ ન લખું ને તો તમારા દાદા જીવલાની દેવીના નામના સાડીના બાંધ્યો જા મારો સોચ્યા જીડિયાની દેવીના નામના સાડિયા બાંધ્ય પણ રોતો નહીં મારા દીકરા સુનારે અક્ષરે આયા બોલ ન મારું તો તમને જીવલાની દેવીને ખાધે ખોટ્યું લાગે એટલે મિત્રો બધા પોતપોતાની જગ્યાએ બેસી જાવ ઘણી વાતો કરી છે ભાવથી બધા જય બોલો બોલે પાવાની દેવી બધા થોડા માણસો છે પણ બધા બે હાથ ઊંચા કરીને જય બોલજો મિત્રો મહાકજે માતરી એ મારી કલમ વાળી આ મામા માઈ માના નામની માસી કોતરે માતરી દાદા હનુમાન દાદાની આ ગામના રખા દાદાની શરમિયું માતની કોલીએ મરી દેવાળું નાચની દેવ્યુની
એટલે મિત્રો બધા પોતપોતાની જગ્યાએ હેઠા બેસી જાઓ અને ભાવ થાય ને ન્યા મિત્રો તમને ભાવ થાય ને પૈસા ઉડાડજો. આમાં મિત્રો બધા પૈસા વાળા કોઈ નથી. પણ મારો દેવી પૂજક સમાજ મિત્રો પોતાની દેવીનું નામ આવે ને એટલે રૂપિયા તો હું પણ એને એમ થાય કે મારો જીવ ઉડાડી દઉં. એટલે આજે આ કલારજા કુળ મારા દાદા જીવનની વસ્તી આ જગ્યાની માલિકા મારા દાદા ચોથાનો વ્યવહાર બાબુ દાદાનો નબળ ભાગલો અને અમારા ઝીણા ભાઈ ભુવા છે ને એના ભાઈ કાળા દાદા સુરાપુરા. આહા મારા ઝીણિયા બાપનો દીકરો છો બાપ. જગતમાં વસ્તુ લઈ ગઈ દેવી લઈ ગઈ છે હું નથી લઈ ગયો. આ જગ્યાની માલપા તારી મનની મુરાદ પૂરી કરાવું સન મે પાવો રસાવી અને તું માંગી નો કરાવી દઉં ને તો મને કાળા દાદા પૂરા પૂરાની ખાધે ખોટ્યું લાગે. પણ અવિસળ પાવો મારા દાદા ચોથાની દેવીના નામનો નાખ મારી બાબુડાની વસ્તીની માંગે નો કરાવી દઉં. એ તો મને ખેડી વાળા દાદા જીવા દાદાની દેવી ઠાકરજીના થડા વાળી ગઢ પાવાની દેવી ધનભાઈ દીકરીના અખાડી રતનની દેવી એક ધર્મ એક રાવળી કસારી રસાવી 52 ગજનો વાવટો કંડોનાની જગત માથે ન છોડાવું તો મારા નામનો સાળિયો બાંધ્યો. આ મિત્ર નબળનો પાવો છે. એટલે મિત્રો તમને પૈસા આપ્યા તો પૈસાથી માતાજીની આરતી વધાવજો નકર નાના મોટા બધા તાળીથી વધાવજો. આ ગરીબની દેવી જમવા ઉતરી છે હો. પોતે ઝૂંપડાની માલપા રહેશે પોતાની દેવીનો મઠો બનાવ્યો છે કે મારી દેવીનું ધામ બની જાય ને તો ઘણું છે. હું જણીઓ જીવું ને તાલે મારી દેવીનો સોહરો મંડપ રોપાઈ જાય સમને પાવો રસી જાય ને તો ઘણું છે. મારી વસ્તી માંગી ભીખીને ખાય છે મારી દેવી. એટલે એ દેવીના નામની જય બોલવાની છે મિત્રો. એ દેવીની આરતી ગાવાની છે. જગદંબા માં તું જોગણી જપીએ પાવાની દેવી ના દીવા માતું પ્રગટ આ ધજા દેખી ધણી હાંભરે દર્શન કરે સમરણ કરતા
દાદાની દેવીના આપણા બધાયના પંડના પાપ ધોવાય. મિત્રો મારી નાય ડગલું ભરીને ના પાપ થઈ જાય, પણ સમરણ તો દેવીના કરજો. દેવીના સમરણ કરો ને તો આપણા પંડના પાપ ધોવાય. મારા બાપ જીવલાની દેવી ગાદીએ તખત બિરાજમાન થઈ છે ગરીબનો કડુકો ખાવા. એટલે તમને આપ્યું હોય ને તો આપજો, નગર બધા તાળી પાડીને જય જયકાર કરજો મિત્રો. કેમ કે હવારમાં પરસાદીમાં બધા ભાગ લેવાના છો, તાળીમાં બધા ભાગ લેજો. આરતી પાવાની દેવીની થાય, આ દીવડા જગમગ 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 જગમગ. અમારા ગુંદાળાથી પધારેલ રાફીકિયા કોળ મિત્રો 201 રૂપિયા આપી મારી પાવાની દેવીના ગુણ ગૌરાવે. અમારો માંડલિયા કોલ મિત્રો 201 રૂપિયા આપી માં પાવાની દેવી. એ ભવની ભૂખ નો ભાંગું તો માંડલિયા કુલના કુલની દેવી પાવાની દેવીને ખોટું લાગે ના. લીધો છે મિત્રો, અને મારી કલમ વાળી છે દાદા ભાઈ વિસાની દેવી, મારા બાપ વાહણની દેવી, મારા બાપ ઉગાની દેવી, મારા બાપ કેહુના વાણિયાના વ્યવહારની દેવી, મારા બાપ ચોથાની ભુવાપણી. બેટા યાદ કર, અને આવીને દુઃખ ન ભાંગું ને તો તમને વાહનની દેવીને ખોટું લાગે કે એ મારા દાદા વાહનની દેવીની જય બોલાવે છે. 501 રૂપિયા આપી મિત્રો બધા તાળી પાડજો. અરે એવું નથી, બધા જય બોલાવો. ફૂલને ને ફૂલની પાકડી મિત્રો, આ ગરીબ ભાગલો છે હો.
માનો વાહ ટપોરો માર અને કણુકો ખાઈ અને ખમાની કેતી પાછી પડું ને તો મારા નામના સાડિયા બાંધ્યો જા અમારા ગુંદાળાથી વિકાણી પરિવાર પધાર્યા છે મિત્રો 201 રૂપિયા આપી મારા દાદા દયા વિકાની દેવી દાદા શ્યામદાસ સુંદરદાસની દેવી મારા દાદા જતડની દેવી જય બોલાવે છે વાલા સાગરભાઈ 501 રૂપિયા આપી ખેડના થડાના દાદા જીવા દાદા મિત્રો એલા મારા કલાડિયા કુળના તો દુઃખ ભાંગ્યા છે પણ મારી નાહકના દુઃખ ભાંગ્યા છે મારા બાપ ઈ મારા દાદા જીવા દાદા અને જીવા દાદાની દેવીની જય મારા સાગરભાઈ બોલાવશે બાપ તારા ભણતરમાં ભૂલ્યું પાડું અને તારા ખર્ચાને ખોટ્યું પાડું તો તમને જીવલાની દેવીને ખોટ્યું લાગે આહા મિત્રો આ વાતો તો જો અમારા રાહુલભાઈ આંબળિયા ગુંદાળાની જગત મા બાપ વગરના દીકરા અલા મોટું માવતર તો દેવી છે હો મા બાપ વગરના નો કહેવાય તારી પાસે દેવી છે હો મારી બાવાની દેવી બેઠી છે તારું ન બાપાનું માવતર ન બની જાવ ને તો તમને ઘટ પાવાની દેવીને ખોટું લાગે આ 201 રૂપિયા આપી અને માની જય બોલાવશે વાલા અમારા સંધુભાઈ સારોલિયા 451 રૂપિયા આપી મારી વિહલની જય બોલાવશે એ દોરિયા વગરના ધાની દેવી મારા દાદા નાનિયા ભણિયાની દેવી સદા તારી ઉપર સારે હાથ રાખ્યા ઈ મારી વિહલની જય બોલાવશે વાલા અમારા ધનાભાઈ પાસાભાઈ સારોલિયા ઈ પણ 201 રૂપિયા આપી મારી વિહલની જય બોલાવશે બેટા સુખમાં સાહેબ હામરે પણ દુખવા મને સાંભળજો નાનિયા ભણિયાની દેવી આવી નો ધીરો ને તો તમે નાનિયા ભણિયાની દેવીને ખોટું લાગે જા આ 101 રૂપિયા આપી અને જિલ્લા કાકાના રખા દાદાની જય બોલાવો આહા એ તો મિત્રો નવરીને આપણે વાગી છે નવરી
એમાં દેવીઓ જેટલા કામ કરે છે ને નાના ભાઈના જ કામ કરે મારી સિંધુની રેલવે નારસિંહ મારા દાદા હરવા પત્નીની દેવી 201 રૂપિયા આપી ભાવથી સિંધુની રેલવે નારસિંહ દેવી જય બોલાવે મારી સાઉન્ડ માં જય બોલાવે મિત્રો એ કાળિયો જો દેખ્યો હતો વાલા એની માય દેવી જતી અને તારા ભાગલે આવી તારા કામ ન કરો તો તમારી સસુલાની સાઉન્ડ ને ખાધે ખોટું લાગે એટલે મારી સાઉન્ડ ની જય બોલાવે છે વાલા અમારે એક કામ થી કટોણિયા કોલ બતાવે છે 101 રૂપિયા આપી મારા દાદા ભણિયા વસંતની દેવી જય બોલાવે અમારા સંજયભાઈ બહુ સુરના ભુવા સત્રો સત્સંગના નાગાની દેવી માંડિયા કટના બાપની દેવી મારી સંજયની વાર ન કરું ને તો તમને માંડિયા કટના બાપની દેવી વળી દેશી ને ખોટું લાગે 200 રૂપિયા આપી ઈ પણ માતાજીની જય બોલાવે ભાયા વગર કસરા બાપાની વસ્તી મારા બાપ પરવાની દેવી મોત દીના કાઠે વિહામો લીધો હોય અને મારા સગોને વસ્તી માથે દુખડા પડવા દો તો તમારી સિંધુની વેલડીના નામના સાડિયા વાગ્યો 201 રૂપિયા આપી પણ જય બોલાવશે આ 201 રૂપિયા આપી એટલે મારો બાપ રાખ્યો છે ને એ કાલ મિત્રો કાલ 10 તારીખે બધાને ભેગું થવાનું આવડી નવડીએ વસ્તીએ રાજકોટની જગતમાં સોનમણની જગતમાં અપરાધ કર્યા અને બધી નાયના ભોગો પડ્યું છે મિત્રો બધાને જવાનું છે આવડી નવડીના અપરાધ મારી નાયત માથે દુઃખ ન પડાય એટલે અમારે બે ગામના રખાતા હતા મિત્રો રખાતા હતા બધા મારા બાપ બાપાને માનતા હોય ને આવતી 10 તારીખે આવજો મિત્રો બાપ રાખો મારી નબળ નાચને જવાબ દેતો પાછો પડું ને તો જગતની માનપા પ્રકટ કરતા ન મારા રખાના નામનું ધર્મ માની જાવ આ મારા બાપ રખાની વાત છે બાપ રખાની અને બે ગામના રખાતાને જય બોલાશે એ જગમગ જગડા જગમગ જગમગ તારી આરતી 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 હે આરતી રે આરતી આરતી રે આરતી મહાકાળની આરતી જયંતિભાઈ સગુભાઈ મિત્રો મારી રહેણીની રેલડી એ લોઢાના નાનાળી 200 રૂપિયા મારી રેલડીની આરતી વગાવે મુકેશભાઈ માધુભાઈ સાઉન્ડમાં માધુની આરતી બતાવો છે 500 રૂપિયા
ઉષા કુળના આદમી નિશા કરે જો કામ તો ભુવાએ ભારતના નામ હાસુ વરખ્યો કોને એ ઉષા કુળના આદમી નિશા કરે જો કામ તો ભુવાએ ભારતનું નામ હાસુ વરખ્યો કોને અમારા જતમલ્યા હાથરિયા મિત્રો મિત્રો આ તો બીમા ફેર નગર મિત્રો દીકરીઓ હાટો અને ગાવું હાટો જેના મસ્તક થઈ દીધા હોય ને એ કુળના એને સવી જતવાલ્યા આપા મિત્રો ગાવું હાટો દીકરીઓ હાટો અમારી રાત હાટો જો મસ્તક તો આપી ને તો અમારા જતવાલ્યા એને ખોટું લાગે મારો બાપ જતવાલ ગાઉની વારસી મળ્યો છે ના એને છે અને આ રઘુ ધોડે ને એનું લોહી અમાર છે એટલે મારા બાપ જતમાલની દેવીની આરતી વધાવે છે 101 રૂપિયા આપી વધુ વાતો ન કરાય મિત્રો અમારા મહેશભાઈ વિનુભાઈ સિંધુભાઈ જે બોલા શસ્ત્રો સિંધુ જેલી નરસિંહ વીર મારા બાપ પરવરની દેવી બોલા આ તો આરતીની માલબાઈ વાતો નથી કરી વાતો ઘણી કરી છે પણ કુંભાની પાસે ગજડો સુકી ગયો અને બળદિયાને નાખેલો બળદિયાને ઓન નાખ્યો ખેતીમાં ખેતી કરતો તો અને તળાવના કાંઠે હારો સારો ખાતો બળદિયાને કહે છે લે ભણામણા આવા કાઈ સીધા મારી ગણે હરી આવી આપણે બે ભાગી જાય હું ભાગી ગયો તું ભાગી જા આવા કાઈ સીધા ભોગઈમાં કઈ બળદિયાએ મોરું ખોલી કીધું કે તારી માં કોણ છે તારી માં ગધેડી છે અને મારી માં ઘાસ છે મારી માની પૂજા થાય છે તારી માની પૂજા નથી થતી મારી રાત એક જગ્યા સૈયો કબેનો આપણા વડવાની આપણી દેવીની પૂજા થાય છે એની માલપા ગમે એવી દુઃખ પડે તો આપણી છોકરા મેકીને ભાગતું ન થવાય કેમ કે પૂજા તો આપણી માવું થાય છે આપણા દાદાની થાય છે આપણે એનો વૈશ્ય જો આપણામાં લોહી દોડતું હોય ને તો આપણા રણ મેદાન મૂકીને ભાગતું ન થવાય એની માથે દુઃખ પડે ને તો એની માથે વેલા પડે ને તો ખરા પગે કાઈ ન હોય ને તો ઊભા પગે ઊભા રહેજો અમારથી કાઈ નથી થતું કોકના દુઃખમાં ભાગ લેજો ને તો તમે માના દીકરા કહેવાય છો મારા દેવી પૂજક સમાજ અને થોડું ભણજો થોડું ભણી દુનિયાને જવાબ આપો કે મે દેવી પૂજકના દીકરા છો અમારા માવતર કોઈ દી અનાથ આશ્રમમાં ન જાતા હોય અમે દીકરા છો મારા બાપ થોડું ભણો ને એટલે આપણો વિજય થશે અમારા વસુભાઈ 351 રૂપિયા આપી રાતળિયો માં સીધો જલ્દી નારસિંગો વીર આહા અલા ભગવા ભગવા દેવી આવી સૌ મારી આકાશ રણમાં રીઠા મેલી દઉં તો તમારી સીધો જલ્દી મારા નારસિંગા વીરના નામના સાડિયા બધાય બેટા પલ ઘડી પાછી પડી જાઓ લાગ્યા લાગ લેવા દો તો મારી સિંધુડી વેલકીના નામના સાડિયા બધાય દે સિંધુડી વેલકી જય બોલાવે આહા આ 251 રૂપિયા અમારા મનસુભાઈનો ભાવ તો જો મિત્રો રાખવાની દેવી રાત્રિયા મઠે જતી કીધું છે ને
રાખની રાવો સાંભળી જાવ ગરીબની ફરિયાદ સાંભળી જાવ અને રખો રખાની દેવી નબળો નિહાકો નાખવા દો તો તમારા નામના સાડિયા ભાગ્ય જાવ આ રખાની દેવીની જય બોલાવે હા એલા આયા અમારા વાજેલા બોલ ભલે નાના ભાઈ હોય તો ભલે મોટા ભાઈ હોય તો ભલે મિત્રો અમે તો બધાની એક સરખા માનીએ છીએ બરોબરનો જે બે જતા અને જેથી માં પોતરીએ પોકાર કરે ને તેથી દેવી આવી ઉભી રહી સિંધુની બેલડીના નામની જય બોલાશે બેટા 500 પલવાણીની માલિકા રણવગડાની માલિકા રેઠા ખાલી લઉં તો મને સિંધુની બેલડી બાપ મારસીકા વિના નામના સાડિયા માંગ્યો અમારા મનસુભાઈ ધારજીભાઈ 201 રૂપિયા બી પણ સિંધુ મેલડીની જય બોલાવશે ખમા બાપ અમારા કરશનભાઈ ધારજીભાઈ પણ 201 રૂપિયા બી સિંધુ મેલડીની જય બોલાવશે વાહ વાલા વાહ વાહ તમારી ભગતી વાહ અમારા કરશનભાઈ 201 રૂપિયા બી માં પાવન દેવીની જય બોલાવશે એટલે હવે બે જય મિત્રો પછી આપણે જ્યાં તમને મજા આવે ને ત્યાં ભોવા માથે પૈસા ઉડાડજો હું આને કહેતો હતો અમારા જેણાભાઈ અમારા સંજયભાઈ વિનુભાઈ મિત્રો રાતડિયા મઢવાળા એ મારું સીધો મેલના ચારે હાથ મારા નારસિંગા વેરના ચારે હાથ મારા વાઘીના કોણ માથે હોય રણમાં રોતા રાખું તો તમારી સિંધુની મેલડીના નામના સાડિયા બાંધજો 201 રૂપિયા આપી મારી સિંધુની મેલડીના જય બોલાવશે અમારા મનુભાઈ હરિભાઈ આ 501 રૂપિયા આપી ખીચડીની જગ્યા મિત્રો આહા બાપની દીની હે લાગણી કોઈ ન હોય રણવગડાની માલપા જ્યાં આવી ને દુખ પડે ને દુખ બેટા તેથી સીધો મેલડી હમણે મારો નારસિંગો વીર હાંભરે ઓ અને તારા રતન આખા નવલો સુતો તો સીધો મેલડી નારસિંગા વીર આપના સાડિયા માંગે 500 રૂપિયા આપી માતાજીની જય બોલાવે અમારા મોજ ખીચડિયાના અજયભાઈ ઘટાભાઈ મિત્રો 290 રૂપિયા પણ જય બોલાવશે બેટા એ આ દેવી છે એના જ્ઞાનને ઓળખો એની રતિને ઓળખો અને મોજ ખીચડિયાની માલપા તો સુંદર મેલડી તમે માંગો એવા કામ ન કરો તો તમારી સુંદર મેલડીના ખોટું લાગે અમારા અબુભાઈ હરિભાઈ મોજ ખીચડિયા વાળા મિત્રો આહા મારી સિંગલ મેલડીનો વિસ્તાર મિત્રો 12 જોડી વંડરાની માલ પર રેઠાનો મેકીસ મારી સિંગલની મેલડી મારા નારસિંગા વે કે મારી વૈસીના ખોબરે ને નોહની બની તો રખવાનો તો તમને મોજ ખીચડીની માલ પા મને જમાડી દે ને મને ખાધું ખોટું થઈ જાય एक 101 રૂપિયા આપી અમરેલી ગામ મારું વણંદિયા કુળ મારા દાદા ટકલાની વસ્તી મારી માં હકે ખોડિયાર મારી માં સાઉન્ડની જય બોલાવલા અભી ધારિયા ગામ અમારો માંડલિયા પરિવાર મિત્રો 201 રૂપિયા આપી માં ભગવતી જય બોલાવલા એટલે હવે બે જય મિત્રો પછી ટાઈમ ઘણો વયો ગયો છે પુંજા દાદાની જય બોલાવશે આ 201 રૂપિયા આપી
ગુંદાળાથી મારા સપના બેન પધાર્યા છે. દેવી દેવી કરીને જેના દીપ ગુજરે છે, દીવીઓ જો નાચ સવારથી સાંજવાર પરસાગમાં દેવીનું નામ લે છે. મારી કઠ પાવાની દેવી ઓછા ઊંડા ન પડવા દેતી. ઓ અમારી સપના બેન બેસે છે. એ આ તો તારી દીકરીના દેવી કહેવાય. આ કોઈ દીકરી આવીને આવું પાડે. દીકરી માની જો આહુડા નો લોકો સુને મારા જણિયા તારા બાબા દેવી નો કહેવા બાબાની દીકરીને આ તો ઓછા આહુડા લોકોની સબરી પાવાની એટલે અમારી સોમના બેન 201 રૂપિયા આપીને આરતી ગૌરવ સૌત્રો. હવે બે મિનિટ આરતી પછી આપણે ઘણી વાતો કરી છે. બધા તાળી પાડી મિત્રો, આ તાળી પાડો ને એટલે આપણા શરીરની મારીમાં પ્રેશર થાય, અને પ્રેશર થાય એટલે લોહી અડધું ફૂટું થાય. તમારા પેટમાં રોગ હશે ને બધા વ્યાજ હશે. અમારા રાજીભાઈ ભાણાભાઈ 200 રૂપિયા આપી બોડીદર ગામથી પધાર્યા છે. એ પણ માની જય બોલાવશે. આહા વાલા અલે એવું નથી જીવતાને કોઈ માનતા નથી. આ ભાઈનું નામ તો નથી આવડતું નહીં. અમારા મનુભાઈ નાથાભાઈ શું કહે છે? અમારા મનુભાઈ શું કહે છે? 201 રૂપિયા જીણા દાદાની દેવી સવારમાં જમવા ઉતરે છે. એની જય બોલાવશે મિત્રો. વાહ 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 જણિયા તારી ભક્તિ વાહ. આના 201 રૂપિયા આપી રાતડિયા મઠવાળી સીધો મેલની જય બોલાવશે. ખમા ઘણી મારી દેવી નબી એ કાલ બોલાવના કીધું તું કે મારી કહળ મારે નથી જોતું. તને માનતા હોય ને જાજુ કહળ હાય. આજકેની માઈ પાપા પીટા આવ્યા છે ને એ પંચીટાનો દોયલા દુખલા નો ભંગો ને તો તમારા બાપા નપળની દેવી મારા દાદા સોથાની દેવી, દાદા સોથાની દેવી અને મારા દાદા જીવલેની દેવીને ખોટું લાગે એટલે મિત્રો એક બે મિનિટ બે મિનિટ આરતી બતાવતા આરતી પાવાની દેવી થાય આરતી
રાધે રાધે કે યાદથી ઉતારું યાદથી ઉતારું બધા તાળી પાડો પણ એની હામાં બેહી કાલી ગેલી ભાષા કરી રોજ રોજ એને બોલાવશું મારી માને બોલાવશું સર્વે મિત્રો બધા ભેગા થશે જે કે કાલાવાલા કરી માતાજીને બોલાવશું આપણે બધા સૌ ભેગા થશે મિત્રો પંખીડા આ સંદનનું ઝાડવું છે સંદનના ઝાડવે મારા પંખીડા ભેગા થશે મિત્રો બધો ભાવ રાખજો તમારા બધાનો ભાવ હશે ને માતાજી ઉતરશે મારા ધાવા મંડાણા મારી નાઈટનો હુકમ કેમ કે 12 દેવીની શસ્ત્ર પૂછે મારી નાઈટ ભૂ તાવો હાથમાં લે એટલે આમાં બધી ના ધરતી નો હોય પણ કોઈ ગુણિયાલ ગુણ છુપાતા ઘણું ભેદું મારી નાચ આવી હોય ઈ ગુણિયાલ ગુણ છુપાતા ઘણું ભેદું નાચના ગણવંતી દેવી આ પાવર રસાયું છે મિત્રો નાટ્ય મરવું નાટ્ય કરવું નાચ છે ગંગાનો પ્રવાસ છે હાસા બોલા હાવરા આવ્યા છે આ જગ્યાની માલિકા મારા દાદા ધનભાઈ ભાઈના બલિદાનની દેવી મારા બાપ જીવલાની દેવી મારા બાપ જીવલાની દેવી લઈ મારા જીણિયા જગ્યાની માલિકા મારા સોચેનો અવિસર વ્યવહારનો પીટલો રોય અને આ જગ્યાની માલિકા ઢાંકી રોળાવા દો બેટા તારી હળદની વસ્તુનું ઘડું પડવા દો ને મારી બાપુની વસ્તુ અમારા બાબુભાઈ આહા 501 રૂપિયા મિત્રો માંગી ભીખિત્ર રળી અને 501 રૂપિયા મારી સાઉન્ડના જય બોલાવશો આ તો ગરીબ દેવી જમવા ઉતરી છે બાપુ નો નંબર હું નંબર હું જણીયો નંબર
મારા બાપ સત્યની દેવી તું નબળ બનતી નહીં, મારા બાપ ઝૂલાની દેવી તું નબળ બનતી નહીં હો. આ સકેરી માઈ પાસે તો માંગી ન કરી દઉં. હમણાં મારા જણિયા મારા સાગરિયા પિયાર મારા શૈલેષ વાણિયા તું હા ભાઈ આ સકેરી માઈ પાસે મારી ઝીણી ઝીણી વસ્તીનો ગરાકો બનતી પાછી પડું ને તો મને દાદા ઝીલાની દેવીને મને કાઢે ખોટું લાગે છે. મારી બાબુડાની વંશી પૂરી છે. મારા બાપ સોથાની દેવી મારા બાપ જીવલા નબળની દેવી તો વંશી પૂરીનો કરાકો બની છો. પણ હાથ કાઢી જો સામે ન જાવ ને તો તમારા ઘર પાવની દેવીને કાઢે કોઈ લાગે. પણ એની કટોળાનો જગત માથે ધારાગર કાઢી નો છે. ધારાગર બનસો રોકો છે અને બાપણ ગણતો વાવતો સુનેવો છે મારા જણિયા જો ધારાગર બનસો સુનો ફરવા દો તો તમને જીવલાની દેવીને ખાતે કોઈ લાગે. મારા બાપની દેવી સાંભળજે મારો જડિયાનો કાઈ નથી પણ આ બાકી સોનો પાડું અને સાર ઘડી એકલો મેકી દઉં તારી રાગ વેચીને રેડી મેલી દઉં તો તમારા નામના સાડિયા બાકી જા. જે થમણો રોપાયો મિત્રો બે ગુણ બધાના ગવાય છે. સાંભળો મિત્રો આ થમણો રોપાયો મારા દાદા ડોહલા લંકાની દેવીએ રોપાયો છે. અત્યારે 52 ગજનો વાવટો ચડાવ્યો ત્યારે કલમ કાયદા હાથમાં લીધા છે કટોણીયાની દેવી. એ ભાઈ કહું છું પણ જેને થમણો રોપ્યો એને ભૂલાય. મારા બાપ ભાણિયા મારા દાદા ગોદર બંગલા
સોહર વાગવા કદાચ કોઈની દેવીના નામ આવે કે ન આવે ને સોહર વાગે બાપની દેવીનું જ્યાં નામ આવે ને ત્યાં દેવી ઉગાવવા એને ભુવા કહેવાય એને પ્રિય પરકા ગામના પાદરની માલપા નેલા સંસારની માલપા સાસુ લેવાઈ ગયા હોય ને ટપોરા ન મારવા પડે કે આવી દેવી ફલાણા બાપાની ફલાણા બાપાની નહીં આ રંગિયા તાવે સોળી લૂટી અને બની વસ્તી માંગે નો કરી દઉં તો તમારા નામના જગતની માલપા સારા